સુરતની કામરેજ હોસ્પિટલ જે ફરી એક વખત વિવાદમાં આવી છે। પ્રસૂતાને અહીં લાવવામાં આવી હતી અને આ દરમિયાન માતા અને બાળકના મોત થયા છે। ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયાનું પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। 30 નવેમ્બરે ગાયત્રીબેનને પ્રસૂતિની પીડા ઉપડતા સારવાર માટે કામરેજ હોસ્પિટલ ખસેડાયા। આરોપ છે કે તબીબે યોગ્ય સારવાર ન કરી પ્રસૂતાની તબિયત બગડતા તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવા માટે કહેવાયું। આથી પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તબીબોએ સારવાર કરી તો માલુમ પડ્યું કે બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થયું છે। બાદમાં માતાનું પણ મૃત્યુ થયું। મૃતકના પરિવારે કામરેજ હોસ્પિટલના તબીબ પર બેદરકારીનો આરોપ લગાવી અને કાર્યવાહીની માંગ કરી છે। જો કે કામરેજ હોસ્પિટલના ડોક્ટર અજય ગોયાણીએ આ આરોપોને ફગાવ્યા। સુરતની કામરેજ હોસ્પિટલ જે ફરી એક વખત વિવાદમાં આવી છે। પ્રસૂતાને અહીં લાવવામાં આવી હતી અને આ દરમિયાન માતા અને બાળકના મોત થયા છે।